નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત જેમાં પ્રકરણ 4 ભાગ અને પૂર્ણ ભણીશું। તો કે આમાં શું છે તો કે કીર્તિની ખરીદીની યાદી। શું છે? કીર્તિની ખરીદીની યાદી। તો કે આમાં કીર્તિ છે એ બજાર એટલે કે માર્કેટમાં જાય છે અને કોઈ વસ્તુઓ ટમેટા વગેરે એવી કોઈ વસ્તુ માર્કેટમાંથી ખરીદી કરે છે। તો કે વસ્તુઓના નામ અને વસ્તુઓનો ભાવ પ્રતિ કિલોથી આપેલો છે અને આના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। તો જો ચિત્રમાં આપેલ પીળા રંગ ભાગની યાદી, હવે આ જે પીળા રંગ ભાગની યાદી તો કે એ ચોપડી માટે છે કે ચોપડીમાં છે એ યાદીની લિસ્ટ છે એ પીળા રંગની આપેલી છે અને તેના પરથી પ્રશ્ન આપણે અહીંયા કોષ્ટક દોર્યું છે અને કોષ્ટકમાં વસ્તુ અને ભાવ જે પ્રતિ કિલોથી આપેલા છે તો એના પરથી પ્રશ્નોના જવાબ આપો। પહેલો સવાલ એ 2 કિગ્રા ટમેટાનો ભાવ કેટલો? હવે આપણે આમાં શું કરવાનું છે કે જે આપણે પહેલા ચેપ્ટરમાં એટલે કે આપણું રાષ્ટ્રીય ફળ કેરી જે ભણતા હતા એમાં જે પદ મૂકતા હતા એવી જ રીતે આમાં પદ મૂકી અને જવાબ મેળવવાના છે। જુઓ 2 કિગ્રા ટમેટાનો ભાવ કેટલો? અહીંયા ટમેટાનો ભાવ કેટલો આપ્યો છે કોષ્ટકમાં? તો કે ટમેટાનો ભાવ 12 રૂપિયા છે। તો આ ટમેટામાં ભાવ 12 રૂપિયા, આ કિલોનો આ 1 કિગ્રાનો ભાવ હોય તો એવું લખી શકે 1 કિગ્રા ટમેટાનો ભાવ બરાબર 12 રૂપિયા। 1 કિગ્રા ટમેટાનો ભાવ બરાબર 12 રૂપિયા। તેથી આની જગ્યાએ માટેના 3 ટપકા પણ કરી શકાય અથવા તો પણ લખી શકાય, ગમે તે લખીએ। એટલે મેં અહીંયા તેથી લખ્યું છે કે તેથી 2 કિગ્રા ટમેટાનો ભાવ કેટલો? જે ક્રોસ ગુણાકારમાં આપણે જે પદ મૂકીએ ને એ પદ અહીંયા મૂકવાના છે। તો કે 1 કિગ્રા ટમેટાનો ભાવ 12 રૂપિયા, તો 2 કિગ્રા ટમેટાનો ભાવ કેટલો? હવે ક્રોસ ગુણાકાર એટલે કે 2 નો ગુણાકાર 12 સાથે અને 1 છે એ છેદમાં, જો અહીંયા નીચે કરેલું છે કે 2 ગુણ્યા 12 છેદમાં 1 લખીએ કે ના લખીએ ફેર પડે નહીં, એટલે નીચે એમણામ લખેલું છે। શું લખ્યું છે? તો કે 2 ગુણ્યા 12 એટલે 12 દુ 24 રૂપિયા થાય। હવે બી શું કીધું છે કે 1/2 કિગ્રા એટલે કે આ 1/2 કિગ્રા એટલે કેટલું થાય? અડધો કિગ્રા થાય। તો કે 1/2 કિગ્રા ટમેટાનો ભાવ કેટલો થશે? અહીંયા અડધા કિલો ટમેટાનો ભાવ શોધવાનો છે। તો 1 કિગ્રા પદ મૂકીએ તો 1 કિગ્રા ટમેટાનો ભાવ બરાબર 12 રૂપિયા। તેથી અડધા કિગ્રા ટમેટાનો ભાવ બરાબર કેટલા? પ્રશ્નાર્થ ચિહ્ન કેટલા એવું લખવાનું નહીં, પણ એના જગ્યાએ શું કરવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું। હવે 1/2 નો ગુણાકાર 12 સાથે કરવાનો। આપણે ઉપર જોયું ને 1 લખીએ કે ના લખીએ ફેર પડતો નથી એટલે આપણે લખ્યા નથી, એટલે 1/2 ગુણ્યા 12 તો ભાગ ચલાવીએ 2 6 12 6 એકા 6 રૂપિયા। કિલો ટમેટાનો ભાવ 12 રૂપિયા હોય તો અડધો કિલો ટમેટાનો ભાવ એના અડધા હોય 6 રૂપિયા। એવી રીતે પણ આપણે કહી શકીએ, પણ ગણતરી કરવી હોય તો આ રીતે ગણતરી કરાય। હવે સવાલ નંબર સી, કિરણને 1/2 કિગ્રા ટમેટા જોઈએ છે, તેનો ભાવ કેટલો થાય? હવે કિરણને છે એ કેટલા રૂપિયા જોવે છે? તો કે કિરણને કેટલા કિગ્રા ટમેટા જોવે છે? તો કે 2.1/2 એટલે કે 2 કિલો ને અડધો ગ્રામ। આપણે આપણી ભાષામાં કહીએ તો 2.5 કિલો ટમેટા જોઈએ છે। કેટલા ટમેટા જોવે છે? તો કે 2.5 કિલો ટમેટા જોવે છે। તો પદ મૂકવાનું। હવે આમાં પદ નહીં મૂકીએ, કેમ નહીં મૂકીએ? તો કે આપણને ખબર છે આપણે પેલો એ જે દાખલો ગણ્યો એમાં 2 કિલો ટમેટાનો ભાવ મેળવ્યો હતો અને બી ગણ્યો એમાં 1/2 કિગ્રા ટમેટાનો ભાવ મેળવ્યો હતો। હવે એ બેનો સરવાળો કરી દઈએ તો આપણને આપણો જવાબ
મળી જાય. એવી રીતે અહીંયા જુઓ શું લખ્યું છે તો કે 2.1 કિગ્રા ટમેટાની કિંમત બરાબર 2 કિગ્રા ટમેટાની કિંમત પ્લસ 1/2 કિગ્રા ટમેટાની કિંમત. 2 કિલો ટમેટા જે મેળવ્યા એમાં જે ઓલો અડધા કિગ્રા ટમેટાનો ભાવ લખ્યો હતો એ પ્લસ કરી દેવી. 2 કિલો ટમેટાની કિંમત કેટલી મળી હતી 24 અને અડધા કિગ્રાની 6 રૂપિયા, તો કુલ કેટલા થઈ ગયા 30 રૂપિયા. હવે દાખલા નંબર ડી. 3.1 કિગ્રા બટેકાની કિંમત કેટલી થશે? શું કે છે 2.1 કિગ્રા બટેકાની કિંમત કેટલી થશે? બટેકાનો ભાવ કોષ્ટકમાં કેટલો આપ્યો હતો તો કે 10. કેટલો હતો 10. હવે 3 કિગ્રા બટેકાની કિંમત બરાબર 3 કિગ્રા બટેકાની કિંમત પ્લસ 1/2 કિગ્રા બટેકાની કિંમત. અહીંયા કિગ્રા લખવાનું. તો 3 કિગ્રા બટેકાની કિંમત 1 કિલોનો ભાવ કેટલો 10 રૂપિયા, એને ગુણ્યા 3 અને અડધો કિગ્રા ગુણ્યા 10, તો 3 ગુણ્યા 10 બરાબર 30 અને 1/2 ગુણ્યા 10 કરો એટલે ભાગ ચાલે 5 દુ 10 એટલે 5 એકા 5, 30 પ્લસ 5 બરાબર 35 રૂપિયા. હવે દાખલા નંબર ઈ. 1.1 કિગ્રા ગાજરનો ભાવ કેટલો થશે? 1.1 કિગ્રા ગાજરનો ભાવ કેટલો થશે? તો 1/4 કિગ્રા ગાજરનો ભાવ બરાબર 1 કિગ્રા ગાજરનો ભાવ અને 1/4 કિગ્રા ગાજરનો ભાવ. હવે ગાજરનો ભાવ કેટલો કોષ્ટકમાં છે 18 રૂપિયા, તો એને ગુણ્યા 1, એને ગુણ્યા શું થાય તો કે એને ગુણ્યા 1. હવે 1/4 કિગ્રા ગુણ્યા 18 કઈ રીતે તો કે જુઓ અહીંયા 1 ગુણ્યા 1/4 ગાજરનો ભાવ કેટલો હતો 18 રૂપિયા અને 1/4 ગુણ્યા 18 ગાજરનો ભાવ 1 કિગ્રાનો 18 રૂપિયા છે ને. આવી રીતે કરીએ અને બીજું આપણે પદ મૂકીને 1 કિગ્રા ગાજરનો ભાવ 18 રૂપિયા, તો 1 કિગ્રા ગાજરનો ભાવ કેટલો 1 ની જગ્યાએ 2 કિગ્રા હોય તો 2 કિગ્રા લખવાના. એ રીતે 1 ગુણ્યા 18 એટલે 18 રૂપિયા અને 1/4 ગુણ્યા 18 એટલે કે 4 નો ભાગ 18 હારે ચલાવીએ એટલે કેટલો જવાબ આવે તો કે 4.50. ચોકે ચોકે 16, 2 વધ્યા, ભાગાકાર કરીએ તો કે ચોકે ચોકે 16 એટલે નીચે કેટલા વધ્યા 2 વધ્યા. ઉપર પોઈન્ટ મૂકો, અહીંયા પોઈન્ટ મૂકી અને શૂન્ય નીચે ઉતારો એટલે 4.5, 4.50. 5 લખો કે 50 લખો કોઈ ફેર પડે નહીં. હવે એવી રીતે જવાબ શું મળે 18 પ્લસ 4.50 એટલે કે 22.50 રૂપિયા. હવે એફ તો કે તેણે 4 શું કે છે એફ દાખલો જેમાં 4.3 કિગ્રા દૂધી ખરીદી તો તેને કેટલી રકમ ચૂકવવી પડે અથવા તો કેટલી કિંમત ચૂકવવી પડશે? 4.3 દૂધી ખરીદી, સરવાળો કરતા 4 કિગ્રા દૂધીની કિંમત બરાબર કેટલા અને 3.3 કિગ્રા દૂધીની કિંમત કેટલી? બેનો શું થાય સરવાળો થાય. તો 4 ગુણ્યા
8 દૂધીનો 1 કિગ્રાનો ભાવ કેટલો આપેલો છે? 8 રૂપિયા આપેલો છે. એટલે 4 ગુણ્યા 8 અને 3/4 ગુણ્યા 8. 4 4 8 32. અહીંયા ભાગ ચલાવો તો 4 દુ 8 અને 2 તેરી 6 એટલા થાય 32 + 6 બરાબર 38 રૂપિયા દૂધીની કિંમત ચૂકવી હશે. હવે દાખલા નંબર જી. કીર્તિના હાથમાં રહેલ ખરીદી યાદી જુઓ. તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? શું કહે છે કે કીર્તિના હાથમાં છે એક યાદી આપી છે. કઈ યાદી આપેલી છે? તો કે આ. હવે આને આ વસ્તુ ખરીદવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? આ યાદીનું લિસ્ટ છે, કોષ્ટક આપેલું છે. જુઓ, વસ્તુ બટેકા, ગાજર, દૂધી. બટેકા કેટલા ખરીદે છે? તો 2.1/4 કિગ્રા, 3.3/4 કિગ્રા અને 1.1/2 કિગ્રા. આ વસ્તુ ખરીદવાનો જથ્થો છે. ભાવ તો આપણને ઉપરના કોષ્ટકમાં આપી જ દીધો હતો. હવે આ 3 વસ્તુઓ ખરીદે આટલી તો એને કુલ કેટલા રૂપિયા આપવા પડે એ આપણે ગણવાનું છે. તો કે બટેકાની સૌપ્રથમ કઈ ખરીદી? બટેકાની ખરીદી. બટેકા કેટલા ખરીદે? 2.1/4 કિગ્રા. તો 2.1/4 કિગ્રા બટેકાની કિંમત બરાબર 2 કિગ્રા બટેકાની કિંમત પ્લસ 1.1/4 કિગ્રા બટેકાની કિંમત. તો કે બરાબર બટેકાનો 1 કિગ્રાનો ભાવ 10 રૂપિયા છે. કેટલા આપેલા? 2 કિગ્રા. તો એના 20 રૂપિયા. 2 ગુણ્યા 10 બરાબર 20 રૂપિયા. અને 1/4 બટેકાની કિંમત કેટલી થાય? તો કે 2.50 પૈસા એટલે કે 2.5 રૂપિયા. હવે આ બંનેનો શું થશે? સરવાળો થાય એટલે કે 20 + 2.50 રૂપિયા. તો 22.50 રૂપિયા થાય. હવે આવે છે ગાજરની ખરીદી. ગાજરની ખરીદી તો કેટલા ખરીદે છે? 3 આ કેટલા છે? 3 છે. 3.3/4 કિગ્રા ગાજરની કિંમત બરાબર 3 કિગ્રા ગાજરની કિંમત પ્લસ 3.4 કિગ્રા ગાજરની કિંમત. 3 ગુણ્યા ગાજરનો 1 કિગ્રાનો ભાવ 18 રૂપિયા એટલે કે 3 ગુણ્યા 18 તેરી 54. એ નીચે 3/4 ગુણ્યા 18નો ભાગાકાર કરવીએ 4 હારે તો હમણાં કેટલા મળ્યા હતા આપણને? 4.50. હવે આનો ગુણાકાર 3 સાથે કરવાનો. 3 ચોક 12 અને 50 સાથે કરીએ એટલે કે બીજા અલગથી 1.5 રૂપિયો એટલે કે 13.50 આવે. આનો ગુણાકાર આ રીતે થાય. 15નો 5 વધી પડી 1 4 તેરી 12 ને 1 13.2. અહીંયા જુઓ 1 અને 2 રકમ પછી પોઈન્ટ આપેલો છે તો એ પોઈન્ટ 1 અને 2 રકમ પછી પોઈન્ટ મૂકવાનો એટલે 13.50. બંનેનો સરવાળો કરીએ એટલે કે 67.50 રૂપિયા ગાજરની ખરીદીના આપ્યા. હવે આવે છે દૂધીની ખરીદી કે દૂધીની કિંમત. દૂધી કેટલી ખરીદી છે? તો કે 1.1/2 એટલે કે 1.5 કિગ્રા દૂધી ખરીદી છે. હવે એની કિંમત બરાબર 1 કિગ્રા દૂધીની કિંમત પ્લસ 1/2 કિગ્રા દૂધીની કિંમત. 1 કિગ્રા દૂધીનો ભાવ 8 રૂપિયા એટલે કે 8 ગુણ્યા 1 એટલે કે 8 અને 1/2 કિગ્રા દૂધીનો ભાવ કેટલો થાય? 8ના અડધા એટલે 4 રૂપિયા. 8 ને 4 કેટલા થાય? તો કે 12 રૂપિયા. હવે આમ કીર્તિને આપવી પડતી કુલ રકમ બરાબર 22 રૂપિયા અને 50 પૈસા એ શેના આપે છે? બટેકાના. પછી ગાજરના કેટલા આપે છે?
તો કે 67.50 અને 12 રૂપિયા દૂધીના. 3 એ 3 નો સરવાળો કરીએ એટલે 102 રૂપિયા એ કુલ રકમ ચૂકવે છે. H દાખલા નંબર H. તમે જે શાકભાજી ખરીદવા માંગો છો તેનું બિલ તમારી જાતે બનાવો. તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો. આમાં શું કીધું કે આપણે આપણી જાતે છે કયું કયું શાક ખરીદવું છે, કેટલું કેટલું ખરીદવું છે, એનું બિલ બનાવવાનું અને કેટલા રૂપિયા કુલ આપવા પડે એ શોધવાનું. આપણે અહીંયા કોષ્ટક દ્વારા સમજીએ તો કોષ્ટકમાં વસ્તુઓ કઈ કઈ ખરીદી છે? ડુંગળી, ગાજર, બટેકા, ટમેટા. ખરીદવાનો જથ્થો આપણે આપણી જાતે આપણને જેટલો ખરીદો, કિલો ખરીદવો હોય 2 કિલો, 3 કિલો, 3.5 કિલો, જે ખરીદવો એ ખરીદો. મારે અહીંયા છે એ 1.1 કિગ્રા જથ્થો ખરીદવો છે. શેનો? ડુંગળીનો. ગાજરનો કેટલો ખરીદવો છે? તો કે 2.1 એટલે કે 2.5 કિલો. બટેકા 1.5 કિલો અને ટમેટા એ 1 કિગ્રા 1.1 ખરીદવા છે. હવે એનો ભાવ જે ઉપર જે આપણે પીળી ચિઠ્ઠીમાં ભાવ જે હતો એ જ ભાવ આપણે અહીંયા લખ્યો છે. ભાવ પ્રતિ કિગ્રામાં ડુંગળીનો ભાવ 16 રૂપિયા, ગાજરનો 18 રૂપિયા, બટેકાનો 10 રૂપિયા અને ટમેટાનો 12 રૂપિયા. હવે રકમ કેટલી આપવી પડશે? ડુંગળીની રકમ કેટલી આપવી પડશે? તો કે 1.1 છે એટલે કે 1 કિગ્રાના 16 રૂપિયા અને 1.1 ના કેટલા થાય? 4 રૂપિયા. એટલે કે 16 + 4 બરાબર 20 રૂપિયા એને ડુંગળીના આપવા પડે. હવે આ જે રાઉન્ડમાં કરીએ એ યાદ રાખવાના. ગાજર કેટલા ખરીદ્યા? 2.1 એટલે કે 2.5 કિગ્રા. 2 કિગ્રાનો ભાવ 18 રૂપિયા, તો કે 2 કિલો ગાજરનો ભાવ કેટલો થયો? 36 રૂપિયા અને બાકીના અડધા કિગ્રા ગાજરનો ભાવ કેટલો થયો? 9 રૂપિયા. કુલ કેટલા આપવા પડ્યા? 45 રૂપિયા. હવે બટેકાનો ભાવ 1.1 કિગ્રા ભાવ છે 10 રૂપિયા, તો કે સૌપ્રથમ 1 કિગ્રાનો ભાવ 10 રૂપિયા અને અડધા કિગ્રાનો ભાવ 5 રૂપિયા. તો કુલ 10 + 5 15 રૂપિયા. હવે આવે છે ટમેટા. ટમેટામાં તો કે 1.1 કિગ્રાનો ભાવ 12 રૂપિયા. તો 1 કિગ્રા ગુણ્યા 12 રૂપિયા એટલે કે 12 રૂપિયા અને 1.1 કિગ્રાનો ભાવ 3 રૂપિયા થાય, તો કે એના પણ 15 રૂપિયા. તો કુલ એને હવે આ જે રાઉન્ડમાં જે લખ્યા છે એને આપણે સરવાળો કરીએ. 20, 45, 15, 15, 15, 30, 30 ને 20, 50, 50 + 45 એટલે કે આવે 95 રૂપિયા. કેટલા આવે? છેલ્લે 95 રૂપિયા આપણને મળે. એટલે કે તો આપણે એને 95 રૂપિયા દુકાનદારને ચૂકવવા પડશે. હવે આગળ જોઈએ મહાવરો. શું જોઈશું? મહાવરો. મહાવરામાં 3 દાખલા છે. એમાં પહેલો દાખલો, રહીમે શાળાએ પહોંચવા 1.1 કિમી અંતર કાપવું પડે છે. કેટલું અંતર કાપવું પડે છે? તો કે 1.1 કિમી અંતર કાપવું. કિમી એટલે કિલોમીટર. તેણે શાળા જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડશે? હવે આપણને ખબર પડી જાય કે જેટલું શાળાએ જવા માટે અંતર કાપવું પડે એટલું જ એને પાછું આવવા માટે કાપવું પડે. એને 1.1 જવા માટે કાપ્યું છે તો 1.1 આવવા માટે પણ કાપશે. એટલે બંનેનો સરવાળો થાય. અથવા શું કરી શકીએ એ નીચે જુઓ. રહીમને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કાપવું પડતું અંતર બરાબર 1.1 કિમી ગુણ્યા 2. કેમ? જવાનો 1, આવવાનો 1 એટલે કે કુલ 2 વખત થયું એટલે એ ગુણાકારમાં આપણે 2 લખી દીધા. ડબલ થઈ જાય ને એટલે એ ગુણ્યા 2 કર્યા. હવે 1 કિમી + 1/4 કિમી ગુણ્યા 2 એનો
1/1/4 બે ભાગ કરી દીધા પ્લસ કરીને વચ્ચે. હવે 1 કિમી ગુણ્યા પહેલાં 2 કરવાના, 1 કિમી ગુણ્યા 2 એટલે કે 2 કિમી, અને પછી 1/1/4 કિમી ગુણ્યા 2 કરવાના એટલે કેટલા મળે? તો કે 2/2/4 2/4 1 ગુણ્યા 2 એટલે 2 1/4 ગુણ્યા 2 એટલે કે 2/4 2/4 એટલે 2 કિમી પ્લસ 1/2 અહીંયા ભાગ ચલાવી દીધો 2/4 એટલે કે 2/2 4 એટલે 1/2 કેટલા આવે? તો કે 2/1/2 કિમી, એને 2.5 કિલોમીટર જેવું અંતર કાપવું પડે. દાખલા નંબર 2. લતાએ ₹7.50 એક પેન્સિલ અને પેન ખરીદી. બેયની કિંમત ભેગી આવી ગઈ 7.50 રૂપિયામાં. હવે તેણે કુલ 10 રૂપિયા આપ્યા. શું કહે છે? એને દુકાનદારને કેટલા આપ્યા હશે? 10 રૂપિયા. એણે વસ્તુ કેટલાની ખરીદી? 7.50ની. તો દુકાનદારે એને 50 પૈસા અને રૂપિયાના સિક્કા પાછા આપ્યા. હવે શું કહે છે કે દુકાનદારે એને 50 પૈસા એટલે કે 8 આનાનો કે ને એ સિક્કો અને 1 રૂપિયાના સિક્કા એ પાછા આપે છે. તો તેણે કેટલા સિક્કા પાછા મળ્યા હશે? હવે આપણે સિક્કાની ગણતરી કરવાની કે એને કેટલા સિક્કા પાછા મળશે. 50 પૈસાના કેટલા સિક્કા મળશે અને રૂપિયાના કેટલા સિક્કા પાછા મળશે. હવે પેન્સિલ અને પેનની કુલ કિંમત કેટલી? પેન્સિલ અને પેનની કુલ કિંમત 7.50. પેન અને પેનના ચૂકવા કેટલા? તો કે 7.5 રૂપિયા ચૂકવા. આપણી ભાષામાં કહીએ તો 7.5, નકર 7.50 રૂપિયા ચૂકવે છે. હવે દુકાનદારને પાછી આપવી પડતી રકમ તો કે 10 - 7.50. 10 પોઈન્ટ કરી અને અહીંયા 50 લખી શકીએ. આપણે 0 કરીએ કેમ? તો કે પૂરા 10 રૂપિયા છે એટલે -7.50. તો કે અહીંયા 50 વધે અને અહીંયાથી અહીંયા 10 ગયો તો એટલે અહીંયા 9, 9માંથી 7 જાય એટલે 2.50 રૂપિયા વધે. 2 રૂપિયા અને 50 પૈસા એવી રીતે પણ આપણે કહી શકીએ. હવે એને ₹2.50 ના 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કામાં પાછા આપવા હોય તો નીચે મુજબ 2 રીત આપી શકાય છે કે 2 રીતે આપી શકાય. શું કહે છે કે એને 2 રૂપિયા અને 50 પૈસા પાછા આપવા હોય તો એ 2 રીતે પાછા આપી શકે છે. કઈ 2 રીતે પાછા આપી શકે? તો કે પહેલી 50 પૈસાનો 1 સિક્કો અને રૂપિયાના 2 સિક્કા. બીજી રીત 50 પૈસાના 3 સિક્કા અને રૂપિયાનો 1. 50 પૈસાનો 1 સિક્કો આપે એટલે કે 50 પૈસા 1 અને 1 રૂપિયાના 2 સિક્કા આપે એટલે કે 2 રૂપિયા એટલે કે 2 રૂપિયા અને 50 પૈસા થઈ ગયા. હવે 50 પૈસાના 3 સિક્કા એટલે કે 3 સિક્કા 50 પૈસાના આવે એટલે કે 1.5 રૂપિયો થાય. કેટલા? 1.50. અને રૂપિયાનો 1 સિક્કો એ આમાં પ્લસ કરીએ એટલે કે 2 રૂપિયા અને 50 પૈસા થાય. હવે દાખલા નંબર 3. મેંગલોરથી થરુવનંતપુરમ જવાવાળી મેંગલોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. તેનો નિયત સમય 6:45 વાગ્યાનો છે. હવે કોઈ રેલવે સ્ટેશને ઊભું છે તો એ માઇકમાંથી અવાજ આવે છે કે મેંગલોરથી થરુવનંતપુરમ જવાવાળી જે મેંગલોર એક્સપ્રેસ છે એ અડધો કલાક મોડી આવે છે. પણ એનો પાક્કો જે નિયત સમય છે, રોજનો આવવાનો સમય કેટલો છે? તો કે 6:45 વાગ્યાનો. કેટલો? 6:45 એટલે કે 6:45. હવે એમાંથી સવાલ નંબર 1. આજે રેલગાડીનો આવવાનો અંદાજિત સમય કેટલો હશે? રેલગાડી જે સમય આવે છે એના કરતાં અડધો કલાક મોડી છે.
તો રેલગાડીનો નિયત સમય કલાકમાં 6 અને મિનિટ 45, 6 કલાક 45 મિનિટ નિયત સમય છે આવવાનો. એમાં પ્લસ થશે, કેમ? મોડી આવવાની છે, વહેલી નથી આવવાની, મોડી આવવાની એટલે પ્લસ થાય. 30 મિનિટ મોડી જે આવે છે એ, જે એમ મિનિટમાં આપણે ઉમેર્યા છે. કેટલા થાય? 30 પ્લસ 45 કેટલા થાય? 75 અને 6 ના 6. હવે આ 75 મિનિટ આપણે ઘડિયાળમાં ખબર છે કે 60 મિનિટ જ હોય. હવે આ 75 માંથી 60 મિનિટ લઈ 6 માં ઉમેરીએ એટલે 1 કલાક વધી જાય. તો અહીંયા કેટલા લખ્યા? 7. અને અહીંયા 75 માંથી 60 બાદ કરો એટલે કેટલા વધે? 15. એટલે કે 7 કલાક 15 મિનિટે ટ્રેન આવશે. કેટલા વાગે આવશે? તો કે 7 કલાક ને 15 મિનિટે ટ્રેન આવશે. હવે સવાલ નંબર બી શું કહે છે? તો કે નાજિયા આ સ્ટેશનથી 2.5 કલાક એટલે કે 2.1 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે તો કેટલા વાગે ઉતરશે? જ્યારે અડધો કલાક મોડી આવવાની છે તો હવે આજનો આવવાનો સમય કેટલો હતો આપણો? 6:45ની જગ્યાએ કેટલો થઈ ગયો? 7:15નો. 7:15નો. નાજિયાને આવવાના કલાક છે એ અંદર ઉમેરવાના. કેટલા? 2.1 કલાક અંદર ઉમેરે એટલે કેટલા થશે? નાજિયાને સ્ટેશન આવવા આજનો સમય કેટલો થયો? 7:15. એમાં પ્લસ થાય સ્ટેશને કેટલી કલાક પછી ઉતરવાની છે? તો કે 2 કલાક ને અડધો, 1/2 એટલે કે 30 મિનિટ. એ અડધો કલાક થાય ને, કલાકની અડધી કલાક કેટલી થાય? 30 મિનિટ. એટલે 2 કલાક 30 મિનિટ એટલે 15 પ્લસ 30 45, 7 પ્લસ 30 9 કલાક 45 મિનિટ. અને આમ કહીએ તો 9:45 કલાક થશે. તો નાજિયાને બીજા સ્ટેશને 9:45 વાગ્યે ઉતરશે. હવે પ્રશ્ન નંબર સી. સાજીને આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે તો તે કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે? સાજીને પહોંચવું છે ક્યાં? એર્નાકુલમ. હવે એને 5 કલાક થાય છે. રેલગાડીને આવવાનો સમય આજનો કેટલો છે? 7:15. એમાં 5 કલાક શું કરશું? ઉમેરશું, પ્લસ કરશું. સાજીને એર્નાકુલમ આવવાના કલાક કેટલા? 5. 15 ના 15, 7 પ્લસ 5 12 કલાક. આપણે ઘડિયાળમાં પણ આપણે એ રીતે કરી શકીએ. જુઓ, હવે અહીંયા છે એ આપણી ઘડિયાળ છે. હવે એમાં સમય 12, 3, 6 અને 9 બીજા તો આપણી જાતે દર્શાવી શકીએ છીએ. એ 7:15 એટલે કે અહીંયા આ કાંટો છે એ મોટો અને આ નાનો કાંટો 7 અને 15 છે એ ઉપડે છે 5 કલાક. હવે અહીંયા 8, 9, 10, 11 ને 12 કલાક જોવાની. 15 ના તો 15 એમણામ રહેશે. કેમ? એમાં મિનિટ નથી ઉમેરાતી, માત્ર કલાક ઉમેરાય છે. એટલે કે 8 વાગે 1 કલાક, 9 વાગે 2, 10 વાગે 3, 11 વાગે 4 અને 12 વાગે 5 કલાક થાય. હવે એટલે કેટલા વાગે એ પહોંચે? 12 કલાક ને 15 મિનિટે પહોંચે છે.